ભૂતળી ચાંપા પોલીસ લાઇન ખાતે મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ફાયર બ્રિગેડને જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી અને આગ બુઝાવવામાં આવી છે। આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ નથી થઈ, પરંતુ ઘરવખરીના સામાનને મોટું નુકસાન થયું છે। ભૂતળી ચાંપા ખાતે પોલીસ આવાસના મકાનો બનાવવામાં આવ્યા છે, જેના આવાસ યોજનામાં આવેલ B8 બ્લોકમાં ચોથા માળે આગ લાગી હોય તેવો આ બનાવ છે। ચોથા માળે આગ લાગતા જ અફરાતફરી મચી ગઈ હતી। ફાયર બ્રિગેડની ટીમ જોકે તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ અને તેઓ દ્વારા આગ બુઝાવવામાં આવી। ઘર વખરીનો સામાન જેમ કે મેં જણાવ્યું, આગ લાગવાના બનાવમાં બળીને ખાખ થઈ ગયું છે। દીવાબત્તી અથવા તો શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોય તેવું પ્રાથમિક તારણ ફાયર બ્રિગેડનું છે। અમને ભૂતળી ચાંપા પોલીસ લાઇનની અંદર ચોથા માળે આગ લાગેલી એવો કોલ મળતાની સાથે અમે તાત્કાલિક ઘટના સ્થળ પર આવી અને આગને કાબૂમાં લીધેલ છે અને એના ઘર વખરી સામાન થોડું બળી ગયેલ છે। હવે નુકસાન કોઈ જાણવા મળેલ નથી અમને। શું કારણ છે આગ લાગી હોય? દીવાબત્તી હોય કાં તો શોર્ટ સર્કિટ, બેમાંથી કોઈ એક કારણ હોઈ શકે છે। ફાયર સેફ્ટીની વાત ફાયર સેફ્ટીની સિસ્ટમ ચાલુ છે। કેટલા લોકો અમે 8 થી 10 જણ આવ્યા છે અહીંયા અને આગ કાબૂમાં લઈ લીધેલી છે। આગને કાબૂમાં લેવું કોઈ મુશ્કેલી નહીં, ઉપર જાય ને નોર્મલ આગ હતી, એટલે ખાસ વધારે જાનહાની થાય એવું હતું નહીં। એટલે અંદર માણસો જઈ અને મેઇન સ્વિચ બંધ કરી અને આગ કાબૂમાં લઈ લીધેલી છે।